છોટાઉદેપુર જિલ્લામાં હૃદયદ્રાવક ઘટના બોડેલી તાલુકાના ધનપુર ખોસ ગામે અચાનક પાણીનો પ્રવાહ વધતા 4 વર્ષની માસૂમ બાળકી પાણીમાં તણાઈ ગઈ। એનડીઆરએફ અને ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી, પરંતુ અંતે બાળકીનો મૃતદેહ મળી આવ્યો। જોઈએ આ અહેવાલ। મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, નસવાડી। પાસેથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધનપુર ખોસ ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। ખેતરનું કામ પૂર્ણ કરીને પરત ફરી રહેલા એક પરિવારના સભ્યો અચાનક કોતરમાં પાણીનો પ્રવાહ વધી જતા મુશ્કેલીમાં મુકાયા હતા। ઘટનામાં પરિવારના અન્ય સભ્યોનો બચાવ થઈ ગયો, પરંતુ દાદાના હાથમાંથી પકડ છૂટી જતા 4 વર્ષની માસૂમ બાળકી પાણીના તેજ વહેણમાં તણાઈ ગઈ। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી વ્યાપક શોધખોળ શરૂ કરી હતી। ભારે જહેમત બાદ ઘટના સ્થળથી આશરે 500 મીટર દૂર ઝાડની ડાળીઓ વચ્ચે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાથી સમગ્ર ગામ અને પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે। બાદમાં તંત્ર દ્વારા પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને બાળકીના મૃતદેહને બોડેલી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, નસવાડી। મારું નામ છે રંજીત અમરસિંહ રાઠવા, ખોસ ધનપુર। જે આ લોકોએ અમારા કાકા થાય છે સુરેશભાઈ ચંદુભાઈ, એમના ફેમિલી સાથે ખેતરમાં કામ કરવા થઈ ગયા હતા। તો રિટર્ન થતાં એમાં કોતરમાં અચાનક પાણી આવી જતા, પાણીનો ફ્લો વધી જતા એ મતલબ 4 જણ પાણીમાં તણાઈ ગયા હતા। એમાં જે બીજા લગભગ 4 જણનો એમનો બચાવ થયો છે, પણ એમાં જે મેં નાની છોકરી હતી એ એનો બચાવી શક્યા નથી। તે મતલબ પાણી જે અમારા કાકા હતા એમાં એના હાથમાંથી છોકરી છૂટી ગઈ, એટલે એને છોકરી બીજા તો બચી ગયા છે, પણ એ છોકરી નહીં બચી। તો કેવી રીતના જે મળી જાય? એમાં રાત્રે જો એનડીઆરએફ ટીમ બી આવી હતી, ગામના લોકોએ બધા થઈને શોધખોળ કરી પણ નહીં મળી। સવારે ફરી પાછા તપાસ કરી તો એમાં ઝાડવામાં ફસાયેલી છોકરી મળી। તમારું? મારું નામ રંજીત અમરસિંહ રાઠવા, ખોસ ધનપુર।